જય સોમનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીમાં। તો આજે આપણે ફરીવાર પૂજ્ય સોમપ્રકાશ સ્વામીનું ખૂબ સરસ અને આનંદથી ભરપૂર પ્રવચન સાંભળવાનું છે। આજના આ પ્રવચનમાં આપણે યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના જે ચમત્કારિક પ્રસંગો છે એના વિશે આજે આપણે વિસ્તૃતથી સાંભળશું। ખૂબ સરસ અને કોમેડી અને રમૂજી પ્રસંગોથી ભરપૂર આજનું આ પ્રવચન રહેવાનું છે, એટલે વિડીયો સંપૂર્ણ જોઈ વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો, નીચે જય સોમનારાયણની કમેન્ટ અવશ્યથી કરો। તો આજના આ પ્રવચનમાં આપણે વિરોધીઓને કઈ રીતે જવાબ દઈ શકાય કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજના પણ વિરોધીઓ હતા તો એમને એ બાપા કઈ રીતે જવાબ દેતા, એ કઈ ભાષામાં જવાબ દેતા, એ પણ આજે આપણે વિસ્તૃતથી આ પ્રવચન અંદર સાંભળશું। ખૂબ જીવનમાં ઉપયોગી થાય એવું પ્રવચન છે, એટલે વિડીયો સંપૂર્ણ જોઈ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। છે જ નહીં મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો એના મળે લે કલ્યાણ રે, એહ વિના કોટી ઉપાય રે, આત્યાંતિક કલ્યાણ ન થાય રે। નિષ્કુળાન સ્વામી લખ્યું, આપણે BAPS વાળા નથી કહેતા કઈ, એટલે એમ કે BSP આવું જ આવે હો કાયમ, ગમે તે મારા બાટા ગોતી લાવે કે અને પ્રગટ ઉપર લાવીને મૂકે, પણ ભાઈ કોને નથી કીધું પ્રગટનું? વિશ્વવિહારી લાલજી મહારાજે જે ભજન બનાવ્યું એમાં આ લખ્યું, નિષ્કુળાન સ્વામી લખ્યું, અરે મુક્તાનંદ સ્વામીએ કીધું પ્રીત કર, એમાં કીધું પ્રગટ પર બ્રહ્મ શું, પ્રગટની વાત બધાય, અને પ્રગટથી જ મજા આવે ને, પરોક્ષથી શું મજા આવે? તો એ તમારો દેહ પડી જશે એને કહેતા ગયા, ત્યાંથી પછી અહીંયા આવ્યા, અહીંયા ગોખમાં બેઠા, મારા હાથનું દૂધ પીધું, પછી ત્યાં ખીજડે હેઠે આવ્યા છે। ભલાને એમ કે અમે જ મોટા, અમને જ દર્શન થયા, કે તમારે પેલા 2 જણને થઈ ગયા, તમે પેલા શોમાં નહોતા કઈ તો આવી રીતના દર્શન થયા અને ખુશ થઈ ગયેલા, આનંદ થઈ ગયેલો। અને હવે અહીંયા વિજય કુશળજી હતા, એમણે કીધું કે જો મેં તમને વિદ્યા શીખવાડી બધી, તમને કામની હતી એટલી 24 કળા શીખવાડીશ, 64 માંથી 24 તમને શીખવાડી જે તમને કામની હતી। પણ તમને એક વાત કહું, કોણ કહે છે? ભટ્ટાચાર્યજી। તમને એક વાત કહું, એક કળા શીખવા જેવી છે, એ કળા નિધિ કહેવાય, એમાં બધી જ કળા આવી જાય। જેમ ચિંતામણી મળે તો ધન માત્ર એમ આવી ગયું, જે ચિંતો એ આવે, ક્યાંય કઈ લેવા જવાનું નહીં, ક્યાંય દોડા દોડી નહીં, કાંઈ જ નહીં, જ્યારે જે ચિંતવો એ મળે, તો ચિંતામણીમાં ધન માત્ર આવી ગયું। એમ તમે એક કળા એવી શીખજો કે એમાં બધી કળા આવી જાય, અને એ જ કામની છે। આ તો પાછા તબલા વગાડતા આવડતા હોય તો ગઢા થાય પછી વગાડી શકશો। તમારું નામ શું? શૈલેષભાઈ। શૈલેષભાઈ 80 વર્ષે તમે વગાડી શકશો? આ અને હારાય લાગો વગાડો તો આમ કોક હાથ બાવડા પકડીને લાવ્યા હોય ને પછી તમારી પાસે તબલા મૂકે, તમે માથું હલતું હોય તો આ બીજી બધી કળા તો અમુક ટાઈમ સુધી કામ આવે। શાસ્ત્રમ ચ શાસ્ત્રમ ચ દ્વે વિદ્યા પ્રતિપદ્ધયે, 2 વિદ્યા છે। પછી કહે છે કે આદ્ય છે ને શસ્ત્રમ, એ હાસ્યાય વૃદ્ધત્વે, તમને ગમે તેટલું તલવાર હમણતા આવડતું હોય પણ હવે હાવ ડોહા થઈ ગયા, તમે પોતે જ હમણાતા હોય, હાલતા હોય ત્યારે એમાં પછી તમે હમણો તો હારા લાગો, તો અમુક વિદ્યા અમુક સુધી કામ આવશે। પણ જે ભગવાનની વિદ્યા છે, કઈ વિદ્યા? કળા ભગવાનમાં મનની વૃત્તિ રાખવી, એ સૌથી શ્રેષ્ઠ કળા છે। અને એક કળા જેને સિદ્ધ થઈ એને બધું સિદ્ધ થયું। જો પ્રમુખ સ્વામી મહારાજે સિદ્ધ કર્યા, ભગવાનને રાખ્યા, બધું જ રહ્યું છે ને, બોલબાલા છે કે નહીં એમની, એ સંકલ્પ કરે ને બધું થઈ શકે। આપણે સંકલ્પ કરીએ છીએ પણ મારા સિદ્ધ થતા જ નથી, થોડા ખાટું રહી જાય છે। એક ભાઈ મને કે હારો પ્લોટ લેવો છે પણ થોડુંક ઘટે છે પૈસા, કેટલાક ઘટે? મને કે દસ્તાવેજના કાગળના છે પણ ઓલા પ્લોટના નથી કે થોડાક ઘટતા કહેવાય। અમારે તળાજા મંડળમાં અહીંયા મુંબઈના જ છે રમેશભાઈ, કાંદીવલીમાં રહે છે, એમણે 2 પ્લોટ મંદિરની નજીક આપ્યા છે, એમણે તો સેવામાં આપ્યા, પણ દસ્તાવેજના પૈસા હોવા જોઈએ ને, તળાજા મંડળ પાસે એ નહોતું, એવા ભાવનગરથી આપ્યો ત્યારે દસ્તાવેજ થયો, એમાં પ્રમુખ સ્વામી મહારાજે ખાતમુહૂર્ત કર્યું છે,
એને 10 વર્ષ થવા આવ્યા, હજી કાંઈ થયું નથી. તો ઘણું ઘટતું કહેવાય. પણ કે છે કે એક આ કળા આવે ને તો પ્રમુખ સ્વામી મહારાજના બધા જ સંકલ્પો સિદ્ધ થાય છે. એક ભાઈ આમ દિલ્હી અક્ષરધામ, પાછું અક્ષરધામ એટલે કઈ જેવું તેવું નહીં, દુનિયાભરના માણસો ત્યાં દર્શને આવે છે. હજી તો આગળ જતા શું થશે આમ આપણો વારો નહીં આવે એવું લાગે છે. જો અમને કલ્પના નહોતી કે બાપાને મળવા અમે ન જઈ શકીએ, એવું બને જ નહીં. અમે તો બધા પાછા છાપેલા કાટલા, હા ગમે તેટલા બધા બેઠા હોય ને તો અહીંયા અમારી જગ્યા જ થઈ જાય. કારણ કે બાપાને હસાવીએ કરીએ ને એટલે મોડા પીડ્યા હોય ને તો સંતો જગ્યા કરી દે, આગળ આવો બાપુ આગળ આવો એમ કે જગ્યા થાય. હવે અત્યારે વાતચીત નથી થતી, દૂરથી દર્શન થઈ ગયા. કલ્પના નહોતી કે આવું આપણે આવશે, પણ એવું થાય. એટલે જો આવા અક્ષરધામ, પાછું ગાંધીનગર અક્ષરધામમાં આતંકવાદી હુમલો થાય ને એટલે બધા હંકેલીને જ બેહી જાય. એ લાંબુ પોળું કરાય જ નહીં, આ આંખે ચડી ગયા. આપણે આવડું મોટું હતું તો એ લોકોને વિચાર થયો ને કઈ કુબામાં કઈ ઇન્કમ ટેક્સ વાળા જાય રેડ પાડવા, ધારાવીને ઓલેમાં તમારી ઝુંપડપટ્ટીમાં જાય ઇન્કમ ટેક્સ વાળા. એ તો કોઈક મોટા ઓફિસો જો અહીંયા જાય, એમ આપણે નાનું કદાચ મંદિર હોત તો આવું થાત, આતંકવાદી આવે. હવે છે ને હવે આવું ન કરાય, આ ભલે થઈ ગયું એ થઈ ગયું એવું આપણે વિચારીએ. તો પ્રમુખ સ્વામી મહારાજે બીજું બાંધ્યું તો એના કરતા 10 ગણી જગ્યા મોટી, કોઈ એક જ ઠપકારી. અને પાછું ઠેઠ દિલ્હીમાં જ્યાં આખા મલકના ભેગા થયા છે બધા ઠગ, બધા ગોતી ગોતીને જ મોકલો છો ને, આમ આમ કરીને જાઓ, તમે જાઓ ત્યાં, આ ગામ કરતા ત્યાં હારા તમે, પછી ત્યાં ત્યાં રોકાઈ જાય. તો એ ગામમાં કર્યું અને હજી બાકી હતું તો એના કરતા વિશેષ. તો 100 એકર, ઓલી 235-50 એકર જગ્યા અમેરિકામાં, ત્યાં હવે કરે છે. લ્યો, અને કેવા બીમાર હતા તે અમદાવાદમાં જ હતા, અને યુવકોનો ષષ્ઠી પૂર્તિ મહોત્સવ ઉજવાનો તો ત્યાં ન પધાર્યા કે બાપા બીમાર છે, બાપા બીમાર છે. હવે અહીંયા શાહીબાગથી નજીક જ હતું, એક પુલ વટવાનો હતો, સાબરમતી વટે એટલે ઓલપાઈ ગ્રાઉન્ડ આવી જતું હતું. તો એ કે નહીં આવી શકે, ન આવ્યા. અને ઠેઠ અમેરિકા ગયા. એમને જવું હતું તો હાજા થઈ ગયા. ડોક્ટરે હા પાડી કે જવાય, વાંધો નહીં. અને હાજા હતા એને દાખલ કરવા પડ્યા વિવેક સાગર સ્વામીને, એરપોર્ટ થી સીધા દવાખાનામાં લઈ ગયા. તો એમને જયારે જે કરવું હોય એ કરે, એ સ્વતંત્ર છે ભાઈ. પણ કારણ શું છે એમનો, બધા રહસ્ય શું છે આનું? રહસ્ય એક જ કે એમને ભેગા ભગવાન રાખ્યા છે. આ કળા શીખવા જેવી છે. જો ભગવાન રાખે, શાસ્ત્રીજી મહારાજ વરતાલથી નીકળ્યા ત્યારે શું લઈને નીકળ્યા? એક જ ભગવાન. હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ તમારી ઈચ્છા હોય, અમારી તો ઈચ્છા જ નથી આવું નીકળવાનું, કઈ જુદું થવાનું, પણ જો ઉપાસના શુદ્ધિ માટે થઈને ભવિષ્યમાં મંદિર કરવાના બધું હોય તો આપ સાથે રહેજો, અમારી સાથે આવજો. ત્યાં તો કોઈ પુસ્તકે લેવા નહોતું દીધું, નીકળો એમણે દીદી એમને કાઢ્યા. એની જેમ યુગાન્ડામાંથી પહેરા કપડે નીકળી જાવ બધા એશિયનો. એમ શાસ્ત્રી મહારાજ એમના સાધુ 5 જણા હતા, નીકળી ગયા છે. પણ હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરી કે આપની મરજી હોય તો અમારી ભેગા આવજો. આવ્યા કે નહીં? કેવા કલ્પના, બધા આમ વિચારતા જ રહી ગયા કે એમાં શું, હજી તો જમીન લીધી છે ને. ગરડાના કોઠારી ભીમજીભાઈ એને બધા માહિતી આપતા રહે કે યજ્ઞ પુરુષ દાસે તો અહીંયા સારંગપુરમાં જમીન હોત લીધી. તો પાછો બીજા પડખે વાળા હોય ને, ચાવી ચડાવવા વાળા, હાજી કરવા વાળા, એ કે એમાં શું, એ જે જમીન લીધી એમ કઈ થોડાક મંદિર થઈ જાય. ગોરધન દાસે કોઠારીએ પત્ર લખ્યો કે ભીમજી જાગેશ કે ઊંઘી ગયો? ત્યાં તો મને એવો કાગળ લખ્યો હતો કે તમે બધા ભાત ખાઓ, વાણિયા ગુજરાતના. જો ભીમજીભાઈ વાણિયા જ હતા, સિહોરના હતા. તમે બધા ગુજરાત ચરોતરના ભાત ખાઓ, બાકી કાઠિયાવાડમાં આવે તો કાઠિયાવાડનું પાણી દેખાડી દઈએ યજ્ઞ પુરુષ દાસને. જો સાબરમતીની આ કાંઠે એટલે કે ધોળકાની આ બાજુ આવે તો ખબર પાડી દઈએ કેમ અહીંયા મંદિર થાય છે. તમે બધા ચરોતરિયા વાળા કાંઈ ઢીલા
એટલે એ બોચાસણમાં મંદિર કરી ગયા. પછી આ તો સારંગપુરમાં ઠપકાર્યું, તો હલેરાય નહીં, ઢોળકાય નહીં, ઠેઠ ગરડાના કાંધ ઉપર. અને ત્યાં મંદિરના તો કે એમાં શું, હજી તો જમીન લીધી છે ને, પાયા ખોદ્યા. તો કે એમાં શું, હજી પાયા જ ખોદ્યા છે ને. ત્યાં તો પ્રતિષ્ઠાનો કાગળ કંકોત્રી આવી ગઈ. કોઠારી તો પ્રતિષ્ઠાની ટપાલ આવી, કંકોત્રી, આમંત્રણ પત્રિકા. હવે હું એમાં શું કહેવાનું, થઈ ગયું હવે એમાં હું. તે અમારા હકા બાપુ કહેતા કે હજુ તો સારંગપુર તો ઠીક, પણ ગઢડાના ટેકરા ઉપર તે હકા બાપુ છે ને એક સારંગી વાળાનું વાત કરતા હતા. પેલા સારંગી વગાડતા હોય છે અને આમ માગતા હોય છે. નાનો એવો રાવણ હતો સારંગી, એટલે એ વગાડતા વગાડતા શેરીએ શેરીએ ફરે, એટલે કોઈક કઈક આપે કરે. આવું ગામો ગામ ફરતા હોય. તે એક શેરીમાં ગયા તે કૂતરી હારી ભયાંચ કરે, અને કઈ કોઈને સારંગી સાંભળવાય નહીં, અને આમ હક લેવા દે નહીં. અને કાલે આપણે કીધું તું આ ભવતી કૂતરી હતી, એટલે કડવાની તો નહોતી. આમ સારંગી વગાડતો, આને શું, આ પેલા એક દવા કરવી પડશે આને, તો હખ્યા આખા ગામમાં માગવા દે છે, તારા વાય વાય ફરશે કૂતરું. એને છે ને સારંગી વાળો કૂતરીની પાછળ પાછળ જ વગાડતો વગાડતો હવે જવા માંડ્યો. અને કૂતરી આમ પાછા પગલે ભણતી જાય, પાછા પગલે હાલે. કૂતરાને એવું હોય કે આમ હાલે ને ભણે, આમ કરે, આમ આસપાસ આમ ભણે, એમ ભસતી જાય અને આગળ હાલતી જાય. હવે આગળ શેરી એવી હતી ને, ડેડ એન્ડ હતો, શેરી પૂરી થઈ જતી હતી. છેલ્લો પ્લોટ બે બાજુથી બધા વાળી લે, એટલે ત્યાં હવે આગળ જવાય એવું નહોતું. આવી ગઈ દિવાલ. હવે કૂતરીને જાવું ક્યાં? આને જ કીધું આજ ખાધા પીધા વગર આને એક વખત હક કરી દેવું છે. એટલે એને તો સારંગી વગાડે રાખી. હવે ભાઈ ભવું છે ને એમાં, આ બોલીએ છે ને એમાં મહેનત પડે હો. હા, પાવર બળે આમાં, કઈ સાંભળવામાં ન બહુ બળે. એમાં તમારે સાંભળવું હોય સાંભળો, ને પછી આંખો બંધ કરી જાઓ. સ્વામિનારાયણ આરામમાં. પણ આમાં તો કૂતરીને ભવવામાં બળ પડતું હતું, એટલે પછી થાકી ગયો. પછી જે પહેલા આમ જે નહીં, તમે આમ જમવા બેસો અને ઉનાળો હોય અને જનરલમાં હોય, બધું મોટો મેળાવડો હોય, એમાં જમવા બેઠા હોય. કોકને ત્યાં પ્રાઇવેટમાં હોય તો આ બહુ ન જમી આપે, તો આ બધું મર્યાદામાં રહેવું પડે. અમારા રોહિશાળા વાળા દાદા કહેતા કે ઢોર છે ને એ સરે તો ધરાય, ઢોર સરે અને માણા વરે. વરો હોય ને ત્યારે કોને કેટલું ખાધું એમાં કઈ ખબર ન પડે. બે ચાર જણા હોય કે કોણ આટલા બધા લાડવા ખાઈ ગયું, કે માણા વરા, આવા વરામાં ગયા હો. અને ઓલા બેસીને પીરસતા હતા ને, પેલા એમ પીરસતા હોય તો પહેલો વાટકો જે શ્રીખંડનો એ કેવો સારો લાગે. અને એમાં જો પીરસવા વાળો ભૂલી ગયો હોય તો કેવા ખીચાયા. આવા જળ જેવા રખાય જ નહીં, વિવેકીને રાખવા જોઈએ. આમ દોડામ દોડ નીકળી ગયો, ક્યાંય ભાળતો નહીં હોય, એમની હાવ બેઠા છીએ. પછી કોક કે હે ભાઈ આ રહી ગયો છે, એટલે તો જો ને ધૂન બોલાવતા પેલા આપણે ચોકામાં બેસીને, તો ધૂન બોલાવતો એ બિચારો બોલી ન શકે. ને ધૂન બોલાવાતી હોય, ચોકાની ધૂન છે, સ્વામી નારાયણ 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 સ્વામી. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 પછી બિચારો આમ ધૂન બોલાવતો હોય, પછી બોલી ન શકે ને, એટલે પછી શું બોલાવે પીરસવા વાળાને કે સ્વામી નારાયણ નારાયણ. ઈશારાથી ને કેવું પડે બે મુક્તો જ પાછો, નહીં તો હું ધૂન બોલાવવા રહીશ. બીજા બધા તો પસંદગી કરીને કહી દીધું કે આટલા આમ મુક્તો જા, કારણ કે બીજી વખત આવ્યું કે ન આવ્યું કોને, પહેલી પત્રાવળી લાખની, પછી પાણી જ ભળે, બધું ઉમેરો જ થાય દાળમાં, બીજામાં, ત્રીજામાં. એટલે કહેવું પડે આમ. તો તમને આમ પેલા પીરસે ઓકે કે અહીંયા રહી ગયું, અને પીરસે પછી ઓલો યાદ રાખે કે આપણે એમાં
પેલા ભૂલ કરી હતી એટલે હવે થોડો વધારે વિવેક કરીએ. પછી બીજો વાટકો, ત્રીજો વાટકો ભરી દે, ચોથો, પાંચમો, જેવી તમારી કેપેસિટી. આમાં પાંચમાં કઈ કોકને કઈ ન થાય એવું, કોક ઓગટી જાય એવું હોય. પણ તમે હાવ ધરાઈ ગયા હોય અને પછી પેલો આવે અને તમે ના પાડો તો તમારા હાથ બે જણા પકડી રાખે અને ઓલો મોટો આમ લોંદો લઈને નાખે, આમ સલકાવી દે વાટકો, તો એ પાછું શું થાય? હવે જળ જેવા છે, આવાને ન રખાય. સમજતો જ નથી. પેલા જળ જેવો લાગ્યો તો પાછો જળ જેવો. તો પહેલો તમને જેટલી ભૂખ હોય અને ઈચ્છા હોય એ પછી નો હોય. એમ કૂતરી પહેલા જેટલી ભણતી હતી ને, હવે એ બધું ટાઢું પડી ગયું. પછી હકા બાપુ એક્શન કરતા હતા કે પછી તો હાવ ટાઢી પડી ગઈ કૂતરી, થાકી ગયેલી હો. પછી ક્યારેક ક્યારેક આમ રહેતા હાવ એમ કરે, આમ કરે, પાછું આમ કરે, પાછું ઓલો તો વગાડ્યા કરે, હાવ કરે. પછી એના માથે જઈને વગાડી હો, ઊંઘ જ બનાવી દીધું એને. તો પછી ઓલી કૂતરી ભણે કરે કાંઈ નહીં. તે હકા બાપુ કે પછી તો આ ભીમજીભાઈ ને એની માથે સારંગી વગાડી શાસ્ત્રીજી મહારાજે. એ તો ધોળકાની આ બાજુ કહેતો હતો ને, એના બદલે ગોપીનાથજી મહારાજનું શિખર પૂરું થાય ત્યારે અક્ષર પુરુષોત્તમ મહારાજના પગથિયા શરૂ થાય. એટલી હાઈટ ઉપર અને એવું મોટું મંદિર બાંધ્યું ને આખું આરસનું. એવી આમ સારંગી વગાડી કે શાસ્ત્રીજી મહારાજે કે પછી બધા બોલતા જ બંધ થઈ ગયા. હવે કાંઈ ભીમજી બોલે કરે કાંઈ નહીં, આપણે આપણું કરો એ કે, નહીતર ભૂખ્યા રહેશું આપણે. તો આ શાસ્ત્રીજી મહારાજે શ્રીજી મહારાજને, હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરેલી કે તમે અમારી ભેગા આવજો. અને આવ્યા. એ આપણને દેખાય કે ભગવાન ભેગા આવ્યા હોય તો જ આવું શક્ય છે, નહીતર આવું શક્ય નથી. કે બીજો આવીને કોક બોલે આ યોગીજીમાં, બીજો આવીને કોક બોલે યોગીજીમાં, બીજો આવીને કોક બોલે, બીજો આવીને કોક બોલે આ સ્વામીજીમાં, બીજો આવીને કોક બોલે. તો બધાને ખબર પડે કે આ ભગવાન ભેગા હોય તો જ આવું થાય. એટલે મહારાજે કીધું કે આપણે પછી મળીશું લાડુદાનજીને. એને આનંદ થયો, ત્યાંથી નીકળે છે. આ બાજુ ભટ્ટાચાર્ય પણ કહી દે છે કે ભવિષ્યમાં તમને કોઈ એવા પુરુષ મળશે જેના દ્વારા તમે આ સિદ્ધિ પ્રાપ્ત કરી શકશો, ભગવાનમાં મનની વૃત્તિ રાખવાની. આપણે બધા આ જ કરો ને. પ્રથમનું પહેલું વચનામૃત. આના જેવી કોઈ મોટી સાધના નથી, આના જેવી કોઈ મોટી પ્રાપ્તિ નથી, અને બધા જ કરી શકીએ એવું છે. પાછું આમાં કઈ સગવડતા વાળા, અસગવડતા, ભણેલા, અભણ એવું કઈ નથી. બધા આપણે યાદ ન કરી શકીએ બાપાને, ટેવ પાડવી પડે, ધીરે ધીરે પડે, એક દિવસે ન પડે. કોઈને એક દિવસમાં સાયકલ આવડી ગઈ, ભાઈ બાળકો તમને પૂછે તમને સાયકલ આવડે? જો કે મુંબઈમાં ન હોય ને, સાયકલ ન બહુ હોય. આવો મારે ત્યાં ગામડે, આ બધા છૂટા હતા હાકે જો. હા, પણ પહેલી વખતે તો પડાય તે કોઈ પડ્યા વગર શીખ્યો જ ન હોય. અને જેને પડવાની બીક લાગે ને એ શીખ્યા નથી. અમારે ત્યાં વાડીમાં 2-3 જણા છે, હાવ દોરતા નથી આવડતી. એક વાર અમે બધા ભેગા થઈને કીધું તું દોરવાનું તો શીખ. તે કે એ રહેવાય દો, એ રહેવાય દો. તો બધા આગ્રહ કર્યો. તે થોડી ગાલીને તે સાયકલ હેઠે ઈ ઉપર સાયકલ નમતી નમતી આમ આવ નમી ગઈ. તો ન આવડે, શીખીએ તો બધું આવડે. આ તબલા છે ને, એક દિવસમાં દુનિયાનો કોઈ માણસ ન શીખી જાય, પણ પ્રયત્ન કરે તો એક દિવસ શીખી જાય. તબલા એક દિવસે ન આવડે પણ એક દિવસ આવડે. હા, ટ્રાય એન્ડ યુ વિલ સક્સેસ. પ્રયત્ન કરવો જોઈએ. આપણે પ્રયત્ન આટલું ન કરી શકીએ, આપણે ક્યાં આમાં ઝાઝા મોટા લાયકાતનું કામ છે. સ્વામી બાપાને યાદ ન કરી શકીએ. ફરતા ફરતા ટેવ પાડતા જઈશું ને પછી વધતું જશે, વધતું જશે, વધતું જશે. કોઈ બંધાણી એવો નથી કે પેલા જુડીના એક જુડી બીડી પીતો હોય એવો બંધાણી થઈ ગયો હોય. પેલા તો બધા ઠૂંઠાથી જ થતા હતા. હા, પાછા અમુક ગામમાં છે ને પ્રખ્યાત ઠૂંઠા હતા. કોક સ્ટ્રેટ દોરા સુધીને ખેંચી નાખતો હોય, અને કોક થોડીક પીન નાખી દે. અમારે એક બાપુ હતા, એના બધા ગોતતા જ હોય, એ ઓળખી જાય.
આ ફલાણા બાપુનું જ છે. છોકરા ઓળખી જાય, થોડીક પિન નાખી દે, થોડીક પિન નાખી દે, એમાં કેટલાય છોકરા શીખી ગયા. બધું પુણ્ય બાપુને મળ્યું, બધું પુણ્ય બાપુને, જેટલા બંધાણી ત્યાં ઈ. તો કઈ પહેલાથી કઈ હરડ બંધાણ નથી થતું, પહેલા તો નાનું જ હોય પછી થઈ જાય. તો એમ કે છે કે આપણે જો આ પ્રેક્ટિસ કરીએ તો ભટ્ટાચાર્યજીએ લાલુદાનજીને કીધું કે આગળ તમને એવા પુરુષ મળશે અને તમારી વૃત્તિ ભગવાનમાં રહેશે. અને જો ભગવાનમાં વૃત્તિ બ્રહ્માનંદ સ્વામીને રહેતી હતી તો આજ 8000 કીર્તન બને ને ભાઈ. પાછું આવ નવરા એક રૂમમાં ટેબલ નાખીને બેસી ગયા હતા એમ નહોતું કવિતા જ બનાવવાની તમારી આખી જિંદગી. એ તો બિચારા ભીખે માગી છે. મહારાજે 116 વર્તમાન ફેરવ્યા, એમાંય બધે પસાર થયા છે. ક્યારેક તો એકલા રહેવાનું, ઓઘાવાનો હોત નહીં લેવાનો, આ બધું ને એમાં પાછા કીર્તનો, પાછા મંદિરો બાંધ્યા છે. એની કથા આપણે કાલે જોઈશું. પણ આ બધું કરતા કરતા એ ત્યાંથી નીકળે છે. એ પછી ત્યાં ધાંગધ્રા આવે છે. ધાંગધ્રા વાળાએ પરાણે એમને આજ રોકાઈ જાવ રોકાઈ જાવ રોકાઈ જાવ કરતા 6 મહિના રોકી દીધા. ત્યાં સતાવધાનનો પ્રયોગ કર્યો. પણ પછી એમની ઈચ્છા હતી કે હું અહીંયા ઠેઠ આવ્યો જ છું, તમારે દ્વારકાના દર્શન કરવાના રહી જાય છે. તો કે મારે દ્વારકા જવું છે. ધાંગધ્રા નરેશ કે જામ જીયાજી છે ને, એ જામ રાવળ, એ અમારા સગા બનેવી સાહેબ છે અને અમારા બેન ત્યાં દીધા છે. તો તમે અહીંથી જામનગર જાઓ, અમે બધી જ વ્યવસ્થા તમારી ત્યાં કરાવી દઈએ. ત્યાંથી નજીક પડે દ્વારકા અને એ લોકોને આપનો લાભ મળે. ત્યાં લોકોએ પત્ર લખીને મોકલી દીધો અને જતા હતા ને તો વચ્ચે પાછા મોરબી વાળાએ રોક્યા, બીજાએ રોક્યા, પરાણે બધા માર્ગ આતરીને ઉભા રહેતા હતા. લાડુદાનજી અહીંથી નીકળવાના છે એટલે એમને રોકવા માટે એટલી બધી ખ્યાતિ થઈ ગયેલી. જેમ ત્યારે કોઈ મોટો આર્ટિસ્ટ હોય, કોઈ કલાકાર હોય, કોઈ મોટો પેલા હોય ને, શું કહેવાય તમારા એક્ટર ટેક્ટર, એક ભાઈને બહુ ઈચ્છા હતી કે મારે કાં ક્રિકેટર થવું કાં એક્ટર થવું. પછી છેવટે જયારે દેખાણો નહીં 2-4 વર્ષ પછી ખબર કઢાવી કે છે ક્યાં, તો એક્ટરે નહીં થયેલો અને ક્રિકેટર નહીં થયેલો અને કંડક્ટર થયેલો. કીધું તું કહેતો હતો ને કે આ એક્ટર થવું છે ને ક્રિકેટર, કે આમાં ટર તો આવે જ છે ને ભાઈ, કે કંડક્ટર. તો વચ્ચે રોકતા હતા એમને, બધા રાહ જોઈને બેસતા હતા, પરાણે લઈ જતા હતા. 2-3 દિવસ તો રોકે જ. જામનગર જાય છે અને ત્યાં એમને એક ઉપાધિ હતી. જામનગરમાં રાજ્યસભામાં એક ઈડરિયો કવિ આવેલો ગામમાં અને 15 દિવસથી ગામ માથે લીધેલું. એક કાવ્ય બોલે, અજબ તમાશા દેખા, અજબ તમાશા દેખા, અને કે આ મારું કાવ્ય છે ને આનો કોઈ અર્થ કરી દેખાડવાનું કોઈને આવડે નહીં. નહીં કે હું જીતી ગયો કાશીની સભા. કે કેવી રીતે? કાશીમાં કોઈ બધા બહાર ગામ ગયા હતા કે હતા બધાય, તો કોઈ જવાબ ન આપી શક્યા. કે આપણે માન્ય જ નહોતા રાખતા ને, એ ગમે તેવો જવાબ આપે, આપણે કે મને એ માન્ય નથી, એમ કરીને હું જીતી ગયો સભા. કે આમ તો હવે જીતી જાય, તે કોઈને અર્થ ન આવડે, બધા મૂંઝાતા હતા. રાજ્યમાં બધું જ હતું, પૈસા પાત્ર બીજા ત્રીજા માણસો હતા, પણ એક એવા સમર્થ રાજ કવિ નહોતા. બધું જોઈએ. જયારે તંત્ર ચલાવવું હોય ને ત્યારે બધું જ જોઈએ. મહારાજની પાસે મુક્તાનંદ સ્વામી હતા અને તરત મુંડિયા હતા. તરત મુંડિયા એટલે એક ગામમાં છે ને હેવા પડી ગયેલો બાવાને બાવળને. સ્વામિનારાયણના સાધુ આવે એટલે બીવરાવે, બાવળને જ મોકલે. તે ઓલા અપ્પા પડે એટલે ભાગે બધાય. બિચારા ખળાવાડમાં ઉતર્યા હોય ને ત્યાં જાય અને સાધુ ભાગે ને એના લુગડા લઈને ઓલી બાવળને છોકરા જતા રહે. એ બધાએ કીધેલું અહીંયા ફલાણા ગામમાં બોરુમાં કેમ કે રોકાતા જ નહીં, પણ એક મંડળ કે આપણે રોકાવું છે. બધા નાવા જવા માટે કપડા ઉતારીને ગયા ને ત્યાં ગામમાં ખબર પડી કે આ કોક સાધુ હજી અજાણ્યા લાગે છે, આવી ગયા છે, આના કપડા પડાવવા છે. એક સાધુ ત્યાં રોકાણેલા કપડા હાચવાય કે હું તમે ત્યાં રોકાણો છું, જાઓ. અને એને ખબર કે અહીંયા આમ વખા પાડે છે, બાવળ આવે છે, હારે નાના છોકરાઓ લઈને, એને એમ કે હમણે સાધુ ભાગશે. પણ સાધુ એ ત્યાં ખળાવાડમાં ઓલું પડેલું હોય ને મેઘ, બળદ હાડું કરવા માટે ચરોતરમાં એવું હોય છે, એ મેઘ હલાવીને કાઢી, મોટું લાકડું જબરજસ્ત, અને એ તો લઈને સામે આલ્યો, આમ હમણતો વાગે ના ભલ્લા, વાગે ના ભલ્લા.
તે બાવળને આવો અનુભવ જ નહીં કે સ્વામિનારાયણ સાધુ ભાગે જ તે તો કે ઓલા કે આ કોક કે સ્વામિનારાયણ સાધુ તો નિર્માની હોય છે, આવા લાકડા તો હમણતા જ નથી. એ કે નિર્માની બધા નાવ આવી ગયા છે ને અહીંયા આવ્યા ફોડી નાખીશ માથા. એ કે મારી નાખું મૂકું નહીં. એ કે કેટલાય કપડા લઈ ગયા છો તમે, ત્યાં હામો આલ્યો કે નિર્માની બધા નાવા ગયા છે. આવાય જોઈએ પાછા બધા કે મુક્તાનંદ સ્વામી ના આખું સંપ્રદાય ન હાલે. સંપ્રદાયમાં બધા 5 પાંડવોમાં બધા છે. જો યુધિષ્ઠિર છે, ક્યાંક ઉદઘાટન હોય, પૂજન કરવાનું હોય, બેહારવાના હોય, પાટે બેહારવાના હોય તો યુધિષ્ઠિર હાલે, બાંધવાનું હોય તો ભીમ ને અર્જુન, જાનમાં અને જાનમાં મોકલવા હોય ને તો સહદેવ નકુળ એ બધા ઘોડાસવારી કરીને જાય, રૂપાળા હરખા બધા એ જાનૈયામાં ઈ હાલે, બીજામાં નો હાલે. બધા જોઈએ ભાઈ, 5 પાંડવો થઈને હરખું હાલે બધું. એમ સ્વામિનારાયણ ભગવાનના આવા સંતો એ મુક્તાનંદ સ્વામી જેવા બધા હતા. તો લાડુદાનજીનું આપણે વાત કરતા હતા કે લાડુદાનજી હવે જામનગર જાય છે, પણ જામનગરમાં આ ખોટ હતી કે કોઈ રાજકવિ નહોતા ને આ બધાને હેરાન કરતો હતો. એમાં આ કાગળ આવ્યો કે લાડુદાનજી આવે છે, મોટા રાજકવિ. ખુશ થઈ ગયા, તેના દીવાન વધારે ખુશ થઈ ગયો. અને પછી આવ્યા ને ઉતારો કરાવ્યો ને સ્વાગત કર્યું ને બધું કર્યું ને એમના શાળાનો પત્ર હતો રાજાનો, એટલે બધું વ્યવસ્થા સરસ થઈ ગઈ. પછી રાજસભા ભરાણી આવ્યા. દીવાને પહેલા જ ઈડરિયા કવિનો ઓળખાણ કરાવી કે આ ઈડરિયા કવિ બહુ મોટા કવિ છે, એમનું એક કાવ્ય છે અને અમને આવી અમારે ભરોસો છે કે આપ એનો અર્થ કરી દેખાડશો. ગાવ. સરસ મજાનો કંઠ હતો પાછો પેલાનો કવિનો, કારણ કે ચારણનો અમથોય સારો કંઠ હોય, આવો કંઠ હતો અને ગાયું સરસ હલકથી. અને બ્રહ્માનંદ એટલે લાડુદાનજી પામી ગયા કે આ તો હું ભણ્યો છું, પ્રવીણ સાગર નામનો ગ્રંથ, એની આ કાવ્ય છે અને આ ભાઈ એના નામે ચડાવે છે ને. આમ કે આમ અધૂરો ઘડો હોય સલકાય. આ તો મોટા માણસ હતા, લાડુદાનજી મોટા દિલના હતા. પણ પછી જામ સાહેબને કીધું કે આ તો તમારા જ કુટુંબમાં થઈ ગયા વડવા. રાજકોટના રાજા મહેરામણજી એમણે આ પ્રવીણ સાગર ગ્રંથ રચાયો છે ને એમાં આવા ઘણા ગુઢાર્થ કાવ્યો છે. અને પછી પેલા કવિને પૂછ્યું તમને આનો અર્થ આવડે છે? એ કે બાપુ મને નથી આવડતો. પછી લાડુદાનજી અર્થ કરી દેખાડ્યો અને ગાય દેખાડ્યું. બોલો પગમાં પડી ગયો તમે મારા ગુરુ. કે ના ના આપણે એવું કોઈને હેરાન નથી કરતા, તારી રોજી રોટી ભાંગી જાય એવું નથી કરતો, પણ તને પેરામણી તો અપાવી અને એક કામ ઉકલું. બધાને હાશ થઈ કે આ 15 દિવસની ગામ માંથી લીધું હતું, કોઈને આવડતું નથી, કોઈને આવડતું નથી, ચેલેન્જ કરતો હતો. આજે પગમાં નમ્યો. તો લાડુદાનજીને ત્યાં રોક્યા છે. દ્વારકાની જાત્રાએ ગયા. દ્વારકામાં પણ બધા ગાયકવાડની સુબાઓ, અમીરો, ઉમરાઓ ત્યાં એમનું રાજ્ય હતું. એટલે લાડુદાનજી ત્યાં પણ ભગવાનની સ્તુતિ બોલે છે, બધાને ખૂબ દિવ્ય આનંદ થાય છે. અને ત્યાંના અમીર ઉમરાઓ હોય છે, પૂછે છે કે અમે કાયમ નાહી ધોઈને પૂજારી હારે પૂજા કરવા અંદર જઈએ છીએ, પણ આવી શાંતિ ક્યારેય થઈ નથી. તમે આવું સરસ ગાયું તો શાંતિ થઈ ગઈ. ત્યારે લાડુદાનજી કહે છે કે જેવું પૂજારીમાં પવિત્રપણું હોય, એનું જીવન જેટલું પવિત્ર એટલું દેવમાં દૈવત રહે. તો દૈવત દેખાડે ભગવાન. ભગવાન તો છે જ, સમર્થ છે, પણ જેવો પૂજા કરવા વાળાનો ભાવ એ પ્રમાણે. જો પેલું કલ્પવૃક્ષ હોય એ બધાને જે ચિંતો એ આપે. કે આમ ખબર નહોતી કે આ કલ્પવૃક્ષ છે, પણ ટાઢો સાયો જોઈને એક બાપુ આવીને આમ થાકીને હાલતા આવ્યા હતા ને બેઠા અને આમ બહાર ખાતા હતા સાંયે. પછી કે થાક્યા ઘોડું હોત તો કેવું સારું, હાલવાનું ટાંગા નો તોડ આપણે. ત્યાં તો કોક લઈને આવ્યા, લ્યો આ દાજી ઘોડું. એ ક્યાંથી ઘોડું? કે આ તમારા માટે. એ ક્યારે પાછું આપવાનું? કે અત્યારે કોઈનું પાછું આપ્યું છે? આ તો કલ્પવૃક્ષ છે, લઈ જવાનું તમારે. એમ હવે જાજી માથાકૂટ કર્યું નથી, મારી મૂકી ઘોડી. થોડી વાર થઈ ત્યાં કોઈ બ્રાહ્મણ આવ્યા, ટાઢો સાયો જોઈને એ ફૂટા કે આવો ટાઢો સાયો છે, જો હારે કઈક લાડુ બાડુ કઈક હોત તો ખાવાની મજા આવે. ત્યાં તો એક આમ પિતાંબરું પહેરીને બ્રાહ્મણના વેશમાં આવ્યા અને મોટો થાળ લઈને લાડુ ને બધું. લ્યો ભૂદેવ
હું ભૂદેવ છું, જમો લાડુ. કે અહીંયા લાડુ અચાનક આ કલ્પવૃક્ષ છે, જે ચિંતું હોય એ આપે. અને એને એ ચિંત્યું અને એને એ મળ્યું, એ જમીન જતા રહ્યા. કાગ બાપુએ યોગીજી મહારાજના ભજન માટે લખ્યું છે, સોરઠમાં યુગ્યું કલ્પ વૃક્ષ નું રે જે એક ઝાડવું. સોરઠ નો સૂરજ અજવાળા આપે છે. એનું બીજું પદ, સોરઠમાં યુગ્યું કલ્પ વૃક્ષ નું રે જે એક ઝાડવું. કલ્પ વૃક્ષ નું હે ડાળિયું પોગી કચ્છ અને ગુજરાત રે. સોરઠમાં યુગ્યું કલ્પ વૃક્ષ નું રે જે એક ઝાડવું. કોઈ માગે દૂધ ને કોઈ માગે દીકરા. કોઈ માંગે દૂધ ને કોઈ માંગે દીકરા. કોઈ માગે દૂધ ને કોઈ માગે દીકરા. કોઈ માંગે દૂધ ને કોઈ માંગે દીકરા. હે કોઈ તેઓ માગ્યા કુહાડાથી મોત રે. સોરઠમાં યુગ્યું કલ્પ વૃક્ષ નું રે એક ઝાડવું. સોરઠમાં વૃક્ષું ને એક ઝાડવું. કલ્પ વૃક્ષ નું રે એક ઝાડવું. કલ્પ વૃક્ષ નું એક ઝાડવું. તો આ ઝાડ નીચે પછી એક ઉતાર આવીને હૂતો. ઉતારો, હા, ખરેખર તાર એને કહેવાય ઉતાર. અને કાંઈ ન કરતો એ બધો ઉતાર. તો સુતાર આવીને સુતા અને એને આમ ડાળ હારી દેખાડીને કે ઓહો, આમાંથી તો આમ ઘાટ ઉતરે ને આમ બર ઉતરે ને બરનું છે તો લાકડું. આમ કોઈ અહીં તો કોઈ ધણિયાતું લાવતું નથી આ ઝાડ. મુંબઈમાં હોય તો બરોબર પરમિશન લેવી પડે, પણ આમાં કોઈની પરમિશન નહીં. કુવાડો નથી, કુવાડો હોત તો યાર કાપી જાત. ત્યાં તો ઉપર કુવાડો દેખાડો, ડાળ ઉપર મૂકેલો હોય એટલે ઉપર કુવાડો છે. હારો કોઈક મૂરખ લાગે છે ને ઉપર મુકાય. પડ્યો હોય તો કોકના ગળા કાપે ત્યાં પડ્યો કાપ્યું. કોઈ કેતો માગ્યા કુવાડાથી મોત રે. સોરઠમાં યુગ્યું કલ્પ વૃક્ષ નું રે એક ઝાડવું. તો કલ્પવૃક્ષ તો જેવું ચિંતવે એવું આપે. એમ ભગવાનની મૂર્તિ તો સાચી જ છે, ભગવાન સાચા છે, પણ પૂજારી કેવા છે એના પર આધાર રે. દ્વારકાની યાત્રા કરી, જામનગર પાસે આવ્યા છે. લગભગ 8-10 મહિના ત્યાં રોકે છે, જવા દેતા નથી. રાજકવિ તરીકે રાખવા છે, પણ જેમ આપણે અહીંયા રોકાવાના નથી અને અત્યારે જવાનું છે. અને કાલ મોડું થઈ ગયું હતું એટલે સોરી, આજ પણ મને બંધ કરી ગઈ છે. હવે તો હું બંધ કરી દઉં છું. શ્રી સ્વામિનારાયણ ભગવાન. તો જોઈને રે ભક્તો, આજના આ પ્રવચનમાં આપણે શીખ્યા કે કઈ રીતે આપણી સમસ્યાને આપણે જળમૂળમાંથી ખતમ કરી શકીએ, આપણે એને સમાપ્ત કરી શકીએ. જેનો પ્રસંગ એક કૂતરી અને સારંગીવાળાનો જે હતો એ સાંભળ્યો કે ખરેખર સારંગીવાળાને જોઈ કૂતરી એને ભસા કરતી, અને જ્યારે એ સારંગીવાળાને થયું કે આપણને સતત હેરાન કરશે, પરેશાન કરશે, તો સૌથી પહેલાં એને જ ભગાડવાનો એક પ્રયત્ન કર્યો અને એ પણ સફળ થયો. તો આવા વિરોધીઓને કઈ રીતે જવાબ દેવો એ વાત આજે આપણે આ પ્રવચન શીખ્યા. ખૂબ સરસ પ્રવચન હતું. અને પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજના જે ચમત્કારિક પ્રસંગો, હાસ્યાસ્પદ પ્રસંગો છે એ સાંભળવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો મળીએ એક નવા પ્રવચન સાથે. ત્યાં સુધી